हेलो फ्रेंड्स, आज આપણે મિક્સ કઠોળ બનાવશું। મિક્સ કઠોળ બનાવવા માટે મેં અલગ અલગ જાતના કઠોળ લીધા છે। લીલા અને સફેદ વટાણા, સફેદ અને કાળા ચણા છે અને થોડા મગ છે। આનું શાક ખૂબ ટેસ્ટી થાય છે અને ડુંગળી લસણ વગર આપણે બનાવશું। તો ચાલો આપણે શરૂ કરીએ। સૌપ્રથમ કુકર લેવાનું અને ગેસ ઓન કરવાનો। ત્યારબાદ એમાં તેલ લેવાનું, 2 થી 3 મોટી ચમચી તેલ લેવાનું। હવે તેલને થવા દેશું। તેલ આપણું સરસ થઈ ગયું છે। હવે ગેસ સ્લો કરી અને વઘાર કરશું। રાઈ નાખશું થોડી। રાઈને થોડી તતડવા દેશું। રાઈ સરસ તતડી ગઈ છે। હવે એમાં જીરું નાખશું, હિંગ નાખશું, એકદમ થોડું આદું નાખશું, લીલા મરચાં નાખશું થોડા, 2 નાની સાઈઝના, 2 સૂકા મરચાં નાખશું, ત્યારબાદ એમાં કઠોળ વઘારી નાખશું। ત્યારબાદ એમાં હળદર નાખશું, લાલ મરચું નાખશું, એને સારી રીતે હલાવી લઈશું। ત્યારબાદ એમાં મીઠું નાખશું, મીઠું નાખ્યા બાદ તેમાં પાણી નાખશું। કઠોળ ડૂબે એટલું પાણી નાખવાનું। ત્યારબાદ એમાં ચપટી સોડા નાખશું। કઠોળ પચવામાં હેવી કહેવાય એટલે થોડો સોડા નાખશું। ફરી પાછું આપણે હલાવી દઈશું અને કુકરમાં નહીં તો 3 થી 4 થી 5 વિસલ મારવાની। આપણે જોઈએ આપણું થઈ ગયું છે કે નહીં। બધું સરસ બફાઈ ગયું છે। હવે આને આપણે થોડો રસો કરવાનો છે। સૌપ્રથમ ગેસ ઓન કરશું। ત્યારબાદ એમાં 1 કપ, અડધો કપ જેટલો રસો જોઈએ એટલું ગરમ પાણી નાખવાનું, ધાણા નાખવાના, લીંબુ નાખવાનું, ગરમ મસાલો નાખવાનો, થોડું ધાણા જીરું નાખવાનું। ગળપણ ખાતા હો તો થોડું ગળપણ નાખવાનું। આપણા મિક્સ કઠોળ સરસ તૈયાર થઈ ગયું છે। તમને રસો ઓછો જોઈએ તો પાણી ઓછું નાખવાનું। હવે આપણે એને બાઉલમાં કાઢી ત્યારબાદ તેમાં થોડું ફરસાણ નાખવાનું, થોડા ધાણાથી ગાર્નિશ કરવાનું, થોડું આંબલી ગોળની ચટણી નાખવી હોય તો એ પણ નાખવાની। આ એકલું પણ સરસ લાગે છે અને પરાઠા, બ્રેડ કોઈની પણ સાથે સરસ લાગે। તમને મારી રેસીપી ગમી ગઈ હોય તો મારે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો। થેન્ક યુ।